જ્યારે પણ 7 કે એનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે મોટા પાયે ખાના ખરાબી સર્જાતી હોય છે। ફિલિપાઇન્સ જ્યાં સ્થિત છે ત્યાં આ પ્રકારના ભૂકંપની માત્રા વધારે રહી છે અને ઘણીવાર આપણે જોયું છે કે મલેશિયા, ઇન્ડોનેશિયા કે ફિલિપાઇન્સમાં આ પ્રકારના ભૂકંપ આવતા હોય છે, પણ સામાન્યતઃ એ ભૂકંપની જે તીવ્રતા હોય છે રિક્ટર સ્કેલ પર એ 5 અથવા 6ની આસપાસની હોય છે। જ્યારે પણ આંકડો 7ને પાર જાય અથવા તો 7.5ને પાર જાય તો એ અતિ તીવ્રતાની શ્રેણીમાં આવે છે। 7.8 એટલે તમે કલ્પના કરી શકો છો। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ ફિલિપાઇન્સના તાજા દ્રશ્યો છે। તમે અનુમાન લગાવો કે જે બાળકો બેઠા છે સ્કૂલના ગ્રાઉન્ડમાં બેઠા છે છતાં પણ એ સ્થિર બેસી શકતા નથી। એટલી હદે 7.8ની તીવ્રતાથી ધરા કેટલી ધ્રુજતી હશે એનો અંદાજો આ દ્રશ્યો ઉપરથી લગાવી શકાય છે। કમનસીબે 10થી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। સેંકડો લોકો ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને જે શહેરી વિસ્તાર છે ફિલિપાઇન્સના ત્યાં ઘણી બધી ઇમારતો જે ધરાશાયી થઈ એના ફૂટેજીસ મળી રહ્યા છે, કેમ કે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા, પણ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં કાચા મકાનો છે ત્યાં શું સ્થિતિ છે એ હજુ સુધી સામે નથી આવી। રેસ્ક્યુ ટીમ મોટા પાયે ઘટના સ્થળે પહોંચી ગઈ છે, રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવાઈ છે। આફ્ટર શોક્સ પણ ખૂબ જ મોટી માત્રામાં આવી રહ્યા છે। તમે વિચારો 100થી વધારે 125 જેટલા જ્યારે આફ્ટર શોક્સ આવતા હોય તો કેવો ડરનો માહોલ હશે। એટલે જે રેસ્ક્યુ ટીમ ત્યાં કામ કરી રહી છે એ પણ ડરની વચ્ચે લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે। સૌથી પહેલો પ્રયાસ જેટલા પણ ઇજાગ્રસ્તો છે એ કોઈ કાટમાળમાં અગર દબાઈ ગયા હોય તો એમને કાઢીને સલામત સારવાર અર્થે ખસેડવાની કોશિશ થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય ટીમ પણ ત્યાં મદદે પહોંચે એ પ્રકારના અહેવાલ આવી રહ્યા છે। પણ અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી છે જેટલા પણ લોકો દબાયેલા છે હજુ પણ જીવિત છે એમને બહાર કાઢવાની। આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ત્યાં પહોંચી રહી છે અને સાથે સાથે સ્થાનિક જે ટીમો છે એ પણ કાર્યરત છે। આ બધાની વચ્ચે 7.8ની તીવ્રતા પછી સુનામીની આશંકા હોય છે ત્યારે જે દરિયાકાંઠાના વિસ્તાર આવે છે મલેશિયા અને થાઈલેન્ડમાં જે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, અત્યારે અપડેટ એ આવી રહ્યા છે કે એ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે। એટલે કે હાલ પૂરતી એક મોટી રાહત એ છે કે સુનામીની હવે કોઈ આશંકા નથી, કેમ કે સુનામીની ચેતવણી જેવો ભૂકંપ આવે તુરંત જ રિલીઝ કરવામાં આવતી હોય છે અને અમુક સમય રાહ જોવામાં આવતી હોય છે। જો કોઈ અપડેટ્સ ના આવે તો એ ચેતવણી પાછી ખેંચવામાં આવે છે। અત્યારે આપણી પાસે સમાચાર આવી રહ્યા છે કે થાઈલેન્ડ ને મલેશિયાના જે તટીય વિસ્તાર છે જ્યાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી એ હાલ પૂરતી પરત ખેંચી લેવામાં આવી છે, પણ સેંકડો ઇમારતો ધ્વસ્ત થઈ છે એટલે મૃત્યુઆંક વધવાની કમનસીબે આશંકા છે અને રેસ્ક્યુ ટીમ જે બચાવ કામગીરી કરી રહી છે ઘણા બધા લોકો જીવિત મળી શકે એવી પણ સંભાવના છે। આપણે આશા રાખીએ કે વધુમાં વધુ લોકોના જીવ બચે।